सुबह सुबह आज वापस रूटीन चेंज हो गया है क्योंकि वापस मम्मी रेडी होकर अभी जा रहे हैं. कहाँ जा रहे हैं वो आप सभी को पता ही होगा. કંકોત્રી દેવા એમ ને મમ્મી હવે? હા, રાજુલા જવું. હા, કારણ કે રાજુલા જવું તો 1 તારીખ પછી. હા એ તો ખબર હતી આપણે. પણ બાર જાય છે બધા કુંભ મેળામાં. હા, એટલે તો કોણ કોણ જાય છે ત્યાંથી? હજી નક્કી નથી. એ કહેતા હતા કે જો નક્કી કરી છે તો પછી જો એ જાય તો પછી આપણે કઈ મેળ ન ખાય. તો પછી છેક 10-15 દી પછી આવે ત્યાં તો લગન આંબી ગયા હોય. તો પછી ક્યારે કંકોત્રી દેવા જ આવીને તો અને ઉષા માસી ની ઈ ગયા. ઈ જ જઈશ બધાય? હા, ઈ તો અહીંયા મુંબઈ થી ગયા. ઈ આજે સાંજે નીકળી ગયા. ઓકે. હા, ઉષા માસી, અરવિંદ માસા ને ઈ બધાય. હા, ઈ ગયા પ્રયાગરાજ. અરે વાહ. તો આપણે કેદી જવાનું છે? આપણે બાએ તો મને કીધું હજી લગન ને મહિના દિન વાર છે. ઘણા મામાનો ફોન આવ્યો હતો કે હજી એ લોકોએ નક્કી નહોતું કર્યું. અચાનક નક્કી કર્યું નક્કી થાહે તો ઈ કે તારે આવવું હોય તો કે અમે 5 દિવસમાં વી આવવાના છે. હા. મેં કીધું હવે ભાઈ નહીં મેળ ખાય નકર ઈ કે તૈયારી ને બધું કે હજી મારે બધું સામાન લેવા જવાનું બાકી છે. ઈ કે મહિનો દિવસ છે. ઈ કે તારે આવવું હોય તારે મહિના દિવસમાં તો 10 દી તો ગણવાનું નથી. કારણ કે બધે મહેમાન આવી જવાના છે. હા, એટલે તો આ વખતે જો મમ્મીના હાથમાં ખાલી પર્સ ને થોડી કંકોત્રી પપ્પાએ લઈ લીધી છે. હવે અત્યારે નીકળો એટલે કેટલા વાગે પૂગી જાવ? અમે ઠંડી વાતાવરણ હોય ને તે ધીમે કરીને ગાડી. હજી મહુવા, રાજુલા, સાવરકુંડલા, લીલિયા, ચલાળા. હા, એટલે અત્યારે 3 દિવસ થાય ને 2 રાત થાય. હા, 3 દિવસ. એમ તો પાછા કાયમ સાંજે ઘેર વી આવશું. ચલાળા ક્યાં આગું છે? લીલિયા આગું નથી. ખાલી એક મહુવા ત્યાં જાય ને ત્યાં રાત રોકાવું પડે. કાલે રાત રોકાવટ રહે. પ્રમદી તો આવી જાહે. હારું હાલો જઈ આવો. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે ઘણા બધા લોકો મને પૂછે છે કે તમે મોર્નિંગમાં આ શ્લોકનું ઉચ્ચારણ કરો છો તો એનો અર્થ શું છે અને એનાથી શું થાય છે. તો આ જે શ્લોક છે એ શ્રી કૃષ્ણને આપણે અર્પણ કરીએ છીએ. હવે એનો અર્થ મેં આની પહેલાં પણ બ્લોગમાં કીધેલું છે ને આજે પણ તમને બધાને એનો અર્થ સમજાવું છું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ પરમાત્મા. પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હે ગોવિંદા, અમારા જીવનના તમામ દુઃખ છે, સમસ્ત દુઃખ છે એને દૂર કરવા માટે અમે તમારા શરણમાં આવીએ છીએ. તે સામે મસ્તક ઝુકાવીએ છીએ, અમારું સિર ઝુકાવીએ છીએ. તમે અમારા બધા જ દુઃખોને હરી લ્યો શ્રી કૃષ્ણ અને અમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. આ શ્લોકનો અર્થ છે. અને ખરેખર જે લોકો નથી ઉચ્ચારણ કરતા ને એક વાર તમે જ્યારે ફ્રી સમય હોય ને ત્યારે આ શ્લોક એકવાર બોલજો મોર્નિંગમાં તમારા કામ કરતાં પહેલાં અથવા વેન એવર યુ આર ફ્રી. આખા દિવસમાં ગમે ત્યારે તમે ફ્રી હોય ત્યારે આ શ્લોકનું તમે ઉચ્ચારણ કરજો અને રિયલી ઇટ વર્ક્સ. તમને એમાં ફર્ક દેખાશે. કારણ કે મેં તો અનુભવેલું છે પોતે કે મોર્નિંગમાં આ શ્લોકનું ઉચ્ચારણ કરીને એટલે પૂરો દિવસ આપણો વેલ સ્પેન્ડ જ જાય છે. થોડા દિવસ પહેલાં 26 જાન્યુઆરી ગઈ ભારત. અમુક દિવસો એવા છે કે જે ભારતને લગતા છે. એટલે ભારત એ સતત પ્રગતિશીલ છે, ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. આપણે હજી વિકસિત થઈ નથી ગયા. આપણો દેશ વિકાસશીલ છે. એટલે ટૂંક જ સમયમાં એ વિકસિત થઈ જશે. અને બધાને ખબર જ હશે જો કે મેજોરિટી કે 1947માં ભારત આઝાદ થયું અને એનું બંધારણ ઘડતા 1950 આવી ગયું. 3 વર્ષ કરતાં પણ વધુ સમય લાગ્યો હતો ભારતના બંધારણને ઘડવામાં. હવે સીધી રીતે તમને ઉદાહરણ આપું ને તો આપણે 4 જણાનું ઘરમાં જમવાનું બનાવવાનું હોય ને તો એમાં 2ની ફરમાઈશ કંઈક અલગ હોય ને 2ને કંઈક અલગ ભાવતું હોય. હવે વટાણા બટેકા બેનું મિક્સ શાક કરો તો કોકને નકરા બટેટા ભાવતા હોય, કોકને વટાણા બટેટા ભાવતા હોય. તો આપણે વટાણા બટેટાનું શાક બનાવી લઈએ છીએ ઘરમાં, પણ 2 જણાને એવું લાગે કે એ અન્યાય કર્યો છે અમારામાં અને બીજાને ન્યાય આપ્યો છે. તો સમગ્ર દેશના બંધારણમાં કે બધાને ન્યાય મળી રહે એ માટે આપણું બંધારણ ઘડવામાં આવ્યું. અને ભારતના બંધારણના ઘડવૈયા જો આપણે કોઈને કહી શકતા હોઈએ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર.
અને એવા તો ઘણા બધા હતા કે જેણે ભારતના બંધારણમાં પોતાનું મહત્વનું પદ ભજવ્યું છે. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, એવા તો ઘણા હતા. એટલે કહેવાનો અર્થ એ છે કે અમુક આપણે વર્ષમાં અમુક દિવસો એવા છે કે જે આપણે ભારતને અર્પણ કરીએ છીએ કે મેરા ભારત મહાન. પણ હજી ભારતને મહાન થતાં થોડીક વાર લાગશે, પણ ભારત મહાન થઈ જશે. કારણ કે આપણે જ ભારતના કોન્ટ્રાક્ટર છીએ અને આપણે જ ભારતના મજૂર છીએ. આપણે જે કરશું એ જ એમાં કામ લાગવાનું છે. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग ज़बरदस्त हो गई है. मम्मी पापा तो मॉर्निंग में चले गए हैं अपने पियर. મમ્મીના પિયર જવાનું હોય એટલે ઓલરેડી હેપી જ હોય. અને તો એ મોર્નિંગમાં નીકળી પણ ગયા છે અને અત્યારે પહોંચી પણ ગયા હશે. અને સાથે સાથે પપ્પા પણ ગયા છે. જમાઈ એમના જાય એટલે ત્યાં એને જલસુદ પડી જવાનો છે. અને મેઇન આજે આપણે મમ્મી તો છે નહીં, તો મોર્નિંગમાં સૌથી પહેલાં ગરમા ગરમ નાસ્તો કરી લઈએ, ઘરનું બીજું કામ નિપટાવી દઈએ, ત્યાર પછી રસોઈ માંડીએ. અને આજે જો આપણે ફ્રી થઈએ તો બપોરે તો આપણે સસરા પક્ષ તરફથી જે છાબની ખરીદી છે એ કરવા જવાનું છે. હવે થોડાક જ દિવસો આડા છે તો હવે છાબની તૈયારી પણ નહીં કરવી પડે. અને બપોરે જો ફ્રી હોઈએ તો મારા બહુ બધા શૂઝ અને સેન્ડલ્સ ને એવું બધું છે, તો એમાંથી જે જોઈએ છીએ આપણે લઈ જઈએ સસુરાલને, બાકીના અહીંયા રહેવા દઈએ. તો ચાલો સૌથી પહેલાં જે કિચનનું કામ છે ને એ બધું છે એ નિપટાવી દઈએ, ત્યાર પછી જે કરતા જઈએ એ તમને બધાને દેખાડતા જઈએ. અને આ મમ્મીએ આદુને સૂકવી અને મસ્ત કરી નાખ્યું છે. સૂપ બનાવવાની છે એમ ને મમ્મી? અને આ આપણે શેમાં યુઝ કરશું આને? આપણે જો આ દૂધમાં યુઝ થાય, લગન આવે છે એટલે ચામાં ચામાં બધાય જોઈએ ઠંડી હોય ને એટલે ખારી લાગે. અને ત્યારે તો ચા માંડવાની દી હાંજીમાં બધામાં ચા જોઈએ અને ભૂખડી કરી તેમાં સરસ લાગે. ગળપણ તો આપણા ઘરમાં હોય જ. તો બહુ ગમે. તો અહીંયા મમ્મીએ એકદમ મસ્ત પાવડર કરી નાખ્યો છે આદુનો. તો હવે આપણે આને ચાળી અને પછી આને ડબ્બો ભરી લઈએ. બોલ ભાઈ, આ સૂટ ચડાય છે અમારે વિશાલ માટે. મેરેજ માટે રેડી થાય છે, લગ્ન માટે રેડી થાય છે. સરસ છે, કામ રેડી. તો મમ્મી પપ્પા બેસી ગયા છે કંકોત્રી વાંચવા. તો સરસ છે, રેડી છે, બધું સરસ લખાઈ ગયું છે. લખાઈ ગયું છે ને? ભૂલ ક્યાં નથી, રેડી છે. હા, ઈ જ આપણે પપ્પા ખાસ જોવું પડે. ડેમો બનાવે ને, હા, પેલા જોઈ લઈએ ને પછી વાંધો ન આવે. જો પપ્પા બતાવું. આ છે ને હા કંકોત્રીનું કવર છે, બરોબર? હા 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 હા. છે અને ખોલો ને કંકોત્રી એટલે પેલું પેજ આ આવશે, છે જે વિશાલ છે પાયલ, બરોબર? અને બીજું પેજ આ છે કે આ આવે ને બીજું. બરોબર. હા. આ તો ખાલી ડેમો છે, પછી કવર વાળા હોય ને હા. એમાં પણ આમાં મમ્મી અત્યારે એવું જ થાય છે કે વાંચવાનું આપણને કહી દે છે અને છતાંય તે ભૂલ નીકળી જાય તારીખમાં લેવા. ઘણી વાર થાય એવું. તારીખ જ થોડી ભૂલ હોય, મહિના ફેર થઈ જાય. એટલે આપણે 2-3 વાર હરખું જોઈ વાંચી લેવી પછી છપાવવાની. આમાં આ આપણું કાર્ડ છે. આ કાર્ડમાં આવી જાય. હા. ઓકે, બરોબર. કાર્ડે મસ્ત થઈ ગયો વિશાલ. હા. આ ડેમો કાર્ડમાં છે. ડેમો આ હારું, પણ ડેમો આપણે ઝેરોક્સ કરીને આપી દે, નિરાતે ઘરે બધાને વચાવી તો હકીએ એમાં મિસ્ટેક હોય ને કઈ તો તો ઓલું ન થાય સુધરી એટલા જાય. માટે. હા. હમણાં તને લઈ જાવ એ દુકાન ઉપર હા, અને કેવી કંકોત્રી સિલેક્ટ કરી છે ને એ તને બતાવું. ડન. આપણે જો વડીલોને કંકોત્રી વચાવી એટલે એટલો ફાયદો થયો કા પપ્પા? 4 જગ્યાએ ભૂલ નીકળી. તો અત્યારે આ ડેમો આપણે હા, તપાસ કરવા હતો, તપાસ માટે તો વ્યવસ્થિત તપાસ કરવો પડે તો ભૂલ આપણને ખ્યાલ આવે. ખ્યાલ આવે. ભૂલ છે. પપ્પાએ નીરખીને એને મમ્મીએ જોયું એટલે આપણને બધી આઈડિયા આવ્યો ને હવે આપણે હાલો. ફાઇનલ કરી અને છપાવી દઈએ. ઓકે, ચાલો હું જઈ આવું, બરોબર? જઈ આવો. હા. હેલો પાયલ. જમી ચાલે કરીને તૈયારી? તૈયારી ચાલે જ એમ ને જઈને જવાની? ચાલે જ ને. હવે વિશાલની શોપિંગમાં વિશાલ ઉતાવળ કરે અમારે, હા. તો મારી શોપિંગમાં હું ઉતાવળ ન કરું. કરવી જ પડે ને. ઉતાવળ તો આપણે કરવાનું, કારણ કે અમારે છાપ લઈને તમને દેવાની. હા, ઈ છે. અને હવે ટૂંક જ દિવસો આડા છે. હા. એટલે દીદી મારી શું કહેવાય એના કપડા લેવા જવાના હતા ને, તો જમી કાઢવીને 1 વાગ્યો હોય ને તો તમારી ઘર પહોંચી ગયા હોય. એટલે મારે મેં કીધું જમીન ને, પછી કામ ન કરવાનું ને એટલે. હા, આપણે કામ જમી પછી તો કામ ખૂટે ને એટલું. જેમ છે ને, દાળ ફ્રાય ને પતાવા. મેં કીધું તમારી શોપિંગ હતી
તો તમે પહોંચી જાતા એમ. મેં કીધું હવે મારી છે તો તમે મને લેવા આવો ને ત્યાં સુધી એમ. કે નહીં. પાછો જવાનો દી સાઈડ જ છે. હા. તો એ કે નહીં કે હું તને લેવા ન આવે કે તાર કરવી હોય તો કે તું અહીંયા આવીશું કે અને દાળ પડી છે તું આવીને ખાઈ લે તને ખબર પડે. રૂમે નહીં આવ્યો. આજે ખરેખર નો થાય પૂછે ને એને મને ખબર જ હોય ને નો એ આવે. ઉભો થયો અને મમ્મી સીધો રૂમમાં વહી ગયો. હાથ મોઢું થઈને સીધો રૂમમાં ગુઈ હતી. મમ્મી કે ગુઈ કઈ હાલ તો કરે કે આ તો ઓલા બે હાથ નથી કે હાલ બે હાથ બે હાથે નતો. બે હાથ નથી કે અમારે હુઈ જ જવું પડશે. ઉભો રહો તો ઊંઘ આવતી ત્યાં, ઉભો રહો તો અંધાર આવે. સીધો હુઈ જ ગયો. પપ્પાને એમ જ હતું કા મમ્મી? એમ નહીં તને હું આવતી તો બીજાને હું નહીં આવતી હોય તો પછી હા. એને હું આવતી તો બીજાને હું નહીં આવતી હોય તો હા, એ પણ પપ્પા જેવું કર્યું. તમે નતો કહેતા કે પપ્પા જમીન સીધા હોઈ જાય આપણે કામ કરીને ઊભા થઈ જાય. તો આણે એમ કર્યું. આ તો એમ જ જમીન સીધા હોઈ જાય આપણે કામ કરીને નવરા છે તે ઊભા થઈ જાય. પપ્પા છે ને આજે જમીને હું ડાયરેક્ટ સૂતો રૂમમાં અને પપ્પા અહીંયા સુઈ ગયા ડાયરેક્ટ. અને બેયની નીંદ પૂરી થઈ જાય તો અમારે નીંદ જ નહીં કરવાની. તમારે કામ કરીને હોય ને. હા હા કામ કરીને તો આવવાનું ટાઈમ થઈ ગયું અહીંયા. ના ટેસ્ટર જાય છે પાયલ માટે છાપની ખરીદી કરવાની. પાયલ ને એટલે જોડે લીધી છે એને ગમતી હોય તો આપણે લઈએ. હા. સાડી ને સાડી બધું બાકી જ છે. આમાં ઓલરેડી મારી જે શોપિંગ હતી છે એ બધું જ્યારે ખરીદી થશે પછી નિરાતે દેખાડશું. મોમને તો મંદિરે જવાનું છે અને ગયા વખતે આપણે મોમને લઈ ગયા હતા ભેગા. એટલે એમાં એવું છે કે તમને બેને સારું આવડે છે તો વિરાડીને હા. પેલા તમારા સમયમાં રિવાજ હતો છાપ લેવા જવાનું થાય છાપની ખરીદી ત્યારે તમારા જોડે જવાનું થતું ગયા તા યાર? સાબની નહીં હોત હા પેલા ક્યાં હતું નો નહીં જતા પેલા. સાબ નહીં એવો નહીં. આપણા લગ્ન અમારા લગ્નના કપડા લેવાય હા ને ત્યારે જ છે ખાલી. હા. અને ત્યારે તો ઘરેણું લેવા જતા ને સિલેક્ટમાં એમાં ઓલા લોકો છે. એના હતું જ નહીં એવું કાંઈ. એને કોણ આને ક્યાં મોબાઈલ ફોન હતા કે વાહન વ્યવહાર હતો તો આવે તેડી છે લઈ જાઓ. અત્યારે જમાનામાં તો બધી પહેલા છોકરા ન જોયે તો છોકરા ઘરેણું જોડે તો દીકરો બે પાત્ર સિલેક્શન જ વળી ગયું. એટલે ન્યાય લોકો પેલા કાંઈ માન્યું હતું. અત્યારે બધું આપણે કરવાનું હોય. અત્યારે છોકરી છોકરો સામે પાત્ર ગમે ને આ અત્યારે પાડી. એક આપણા વડીલો આપણા મમ્મી પપ્પા ને આપણા વડીલો જેમ કહીએ તમે કરી આવો કે તમને ઠીક લાગે છે. અને અત્યારે એક વસ્તુ ઓલી હોય ને તોય બધા પપ્પા જો આવ્યા હતા માસીને મામાને ને એ તો આપણે આતા એ કીધું એમ જ જવા ઓહો વડીલો જોવા ગયા ને થયું છે. આવું છે જ. અને અત્યારે તો ગમતી વસ્તુ હોય એ ગમતી સિલેક્ટ કરે વસ્તુમાં લેવાની. હા, એવું છે. એટલે જેજુ અત્યારની સિચ્યુએશન પ્રમાણે છોકરીને લઈ જવી પડી હતી. ઓહો. સમય કે પાયલ. વાત સાચી છે. બધા થઈ જ ગયું. બધા જાય જ છે. હા. એમાં કઈ એવું છે નહીં કે ખરાબ નવું વસ્તુ કઈ નથી. વસ્તુ નથી આ વસ્તુ. હા. હા. સારું કહેવાય કે આપણે વસ્તુ એને લીધું એ ગમે એને આપણે પહેરી હા શકીએ. એની ચોઈસ ની હોય તો યુઝ થાય અને લોંગ પછી અમુક ટાઈમ વસ્તુ સુધી. ન ગમે તો ઇન્ડિયનમાં પછી આપણે પહેરી ઇન્ડિયનમાં નવું નવું તો ક્યારે લઈ ગયા હતા દીદી મને ભેગી? હા. કે હા, લાવો કે તને જે ગમે ને કટલેરીમાં બધામાં કે તને ગમે ને એવું જ લેવાનું. હા તેમ જ હોય ને આપણે પૈસા નાખવા હોય ને વસ્તુ આપણે ગમતી લઈ આપણે વહુને ગમતી વસ્તુ મળે તો શું કામ પહેરી તો એને જ છે તો આપણે ગમતી વસ્તુ શું કામ લઈ છે કટલેરીમાં એવું છે દીદી અમુક વસ્તુ આ બધા યુઝ કરતા હોય એવું નથી યુઝ કરતા. હા એવું છે ને બધી વસ્તુ એટલે અલગ દીદી મને અલગ લઈ ગઈ કે તું જે વાપરે છે ને ઈ તને ગમતું બધું તું લઈ લે. ખોટી વસ્તુ લઈને મૂકી તોય દઈએ, વાપરે. પાયલ અમે કરવા અમારે કમ્બોર્ડ જોયું ને તો પાયલ નો વિશાલભાઈ મને બધા કે પાયલ નો હાથ મૂક્યો. મેં કીધું તમારે વિરલ ને એક જ ખાવાનું છે. પાયલ નથી. એક જ ખાવાનું છે. પણ તોય જેટલા બતાવો ને બધા એમ કે પાયલ ને ઘટશે કે એટલું. ઓ બાપ રે. હમણાં ઘરે જઈને જ ચપ્પલના ભાગ પાડવાના છે. જેટલા મારા શૂઝ ને સેન્ડલ છે ને 23-24 જોડી એમાંથી 5-6 જોડી જ લાવવાના છે. ખાલી બાકી 23 જોડી 24 જોડી જ છે. ઓહો ખાલી કરે એમાંથી વિશાલે મમ્મીએ મને અગાઉ કહી દીધું છે કે તારે જેટલા પહેરવા હોય ને એટલા જ લઈને આવવાના છે. એટલે મેં એમ કીધું ભાઈ, એક વાત મારી એ કરી છે તારે આટલો એટલું છે તો તમે કહેતો નથી મારે 6-5 જોડી હોય ને તો એટલા ચપ્પલ છે ને ક્યાં નાખવાની પણ બધું ઇજાજ કરે છે હા કપડામાં એમ ચપ્પલમાં એમ બધી વસ્તુ તમારી બહુ હું થોડો કહું એ તો હવે આકાશ જીજુ કે મારે થોડો કહું. ઈ તો રાખાને પણ કોઈ નથી કીધું રાખાને કોઈ દિવસ નથી કીધું ઈ તો મને એમ કીધું લે અને ઈ વાત રિયાલિટી છે કે શું કહેવાય વિશાલ અને એ એટલે કેતો હોય હું કે મારી પાસે એક જ જોડી હોય એને તો ઓસરીમાં પહેરવાના અલગ હોય અગાસી ઉપર પહેરવાના અલગ હોય બહાર વોકિંગમાં અલગ હોય ફરવાના અલગ હોય મારી પાસે 5 જોડી હાલો ઉપર નીચેના બહાર આની પાસે કેટલા છે તો એક માણી લીધી. બાર જોડી છે તે તો બે ફગીચા બાર ત્રણ. હવે તો મને ન કરે તારી તો પપ્પાએ આ તો કહી દીધું એક જોડી નહોતી. ઉતા કેવા બોલે પપ્પા એ દીકરીને વાપુ બોલે તો પછી બોલે ને સાચી વાત છે. કઈ નહીં હાલો બોલે બાર. એને કીધું, આયને બાર ફેરવ્યા તો આપણે આય છે, મારે જ કરવાનું. આ પપ્પા અમને આપણે બોક્સ જ કરી નાખ્યું બે માળા. બાર ઘાસ કરી દેવાનો. બાર જ વધારે ઘાસ કરી પછી બોલે બધા કરે એમ એટલે મેં કીધું છે ને નવા 5 જ જોડી લાવવા જ મારે. હવે પપ્પા બસ ગા ગા પપ્પા, પપ્પા, હાલો. કઈ
કાંઈ નહીં, એટલે મજાક બહુ બધી મસ્ત કરી લીધી ને હા. આપણે મસ્ત મસ્ત શોપિંગ કરીને બધા બેઠા તો શોપિંગમાં શું શું કર્યું અમે. સારું ચાલો ત્યાં તો ઊભી થઈ જઈશ ડાયરેક્ટ ખાઈ લેજે ને છે, મારી સ્પેશિયલ રાખી છે રેડી હા કેરીનો રસ પચી ગયો બહુ મજા આવી કાકા કરીને રસ ખાવાની વાંધો નહીં. હા तो यहाँ पे फर्स्ट ही अभी शगुन से हमारी शुरुआत हुई है ઘર ચોળું આવી ગયું છે કા विशाले तो જોયું નતું અને ઘરે જઈને તોડી નાખવાનું એવું કંઈ છે આ એક ઘર ખાસ કલર કેમ આવે છે કલર તો ઘસડામાં લાલ લીલા જોઈએ પણ પેટર્ન બદલે કલર આ જોઈએ હા પછી નકરું લાલ આવે નકરું લીલું આવે અલગ અલગ હોય આ જે આમાં દીદી આપણે જોયું હશે મેજોરિટી કે વ્હાઈટ ચણિયા ચોળી ને એની ઉપર લાલ ચુંદડી એ આપણે મસ્ત લાગે ઘસડો ઉપર દુપટ્ટો ઈ આજ તમારે મને ઓઢાડવાની હોય પણ આપણે કેવું થઈ ગયું છે કે તમે મને ચણિયા ચોળીનું લઈ દીધું છે હવે આપણે 50-50 કરી નાખ્યું છે એટલે બધાય અત્યારે મેરેજ થઈ એમ જ કરે છે કે ચણિયા ચોળી છોકરા છોકરી તરફથી મિક્સમાં લઈ લે છે જેમ અમારે બહેનું છે એવી રીતે તોય શગુનની જે ચુંદડી માથું ઓઢાડવાની હોય ઈ તો અલગથી જ પાછી એટલે આ ઘર ચોળું માથે ઓઢાડવાનું એમ કેવું હા એની જગ્યાએ મારે આ પરણીને પરણવાનું આ પહેરી પેલા એવું હતું પણ હવે બધા હા change કરે ને. એટલે હવે તો તમે મને જે ચણિયા ચોળી લઈ દીધા છે હા, હા. ઈ પહેરીને હું મેરેજ કરી લઈશ એમ ઓકે ઓકે હા હા ડિઝાઇન બહુ છે હો બાકી આમાં હે પહેલ આપણે દીદી બાજુમાં જ ઘરે છોકરી આવી હતી ખબર હમણાં થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા મોતી આવી? હા જાન આવી હતી હા 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 ત્યારે એને પહેર્યું હતું ખબર સેમ વ્હાઈટ અને એની ઉપર આ પહેર્યું બીજું બહુ નિરખીને જોવે હવે જીજાજી નિરખીને જોવે છે પસંદગીમાં આમ હાઈ ક્વોલિટી હારે લઈને આવ્યા હા, છે એને વધારે ખબર પડે સાડીમાં ટેક્સટાઇલ વાળા રહે ને એટલે અનુભવી લોકો છે હા તો જોઈએ અલગ અલગ તમે કરો સિંગલ આ કહેવાય એમાં આ નવો કોન્સેપ્ટ આ છે ને એ અજરકનો જે કોન્સેપ્ટ આવતો ને હા, આખી સાડી આવી હવે. અજરક વાળી ખાલી દીદી આપણે જોઈ હતી ખબર કે પાલવ અને મારે લેવી છે. ગાળા બોર્ડર सभी अलग अलग डिजाइन देख रहे हैं हम विशाल तो जो विशाल के मन में हरखું લાગે બધું હરખું લાગે મને તો કલર અલગ આવે બંધે અલગ આવે વર્કે અલગ આવશે ને ચોકે અલગ ફેબ્રિક આખું બદલી જાય ગ્રે ફેબ્રિક જ આખું ચેન્જ થઈ જાય આમાં વજન નહીં પ્યોર લાગે એટલે પણ એ વસ્તુ જેવી આવે ઓહ, આટલું બધું ભરત છે તો કેટલું હળવું પતલું લાઇટ વેઇટ આવે ને પ્યોર રિયલ ગજી રીલ ગજીશ રિયલ ગજી આ છે ને બીજું આ જે ગજી છે ને ખાલી ચોક તમે લ્યો ને તો 12,000 રૂપિયાનું ખાલી પ્લેન ચોક હા હા પછી વર્ક થાય ઓકે હાઈએસ્ટ આવે સારા કોન્સેપ્ટ સારા કલર સારા મેશિન સારા કપડામાં એનાથી ઊંચું કરે પછી આમાં ઊંચું આવે એ કેવી રીતે વર્ક બદલેલું છે એમાં કોઈ અંદર तो यहाँ पे अलग अलग अभी डिजाइन હાથી देख ને रहे हैं ઝાડવાનું બધું હાથી મોર ડિઝાઇન બાકી એમ. આમાં કમળ છે જો આમાં નીચેનામાં આમાં હાથી ને કમળ ને આ આખું અજરક વાળું છે બરોબર અને અલગ અલગ જોઈએ છે હવે પાલોમાં શું છે દીદી આમાં એવું લાગે ખુરશી બેઠો હોય કેમ લાગે છે? હા લાગે છે તમને એવું જ આઈ રહ્યું હવન કુંડ છે દુલ્હો દુલ્હન પછી અહીંયા ખુરશી ઉપર બેઠા હોય બે ઓલી બધું છે અને ફેરા ફરીએ છે દૂરથી પાલો દેખાતો નતો એટલે બધા નજદીકથી જોયું તો દેખાણું મને હા આઈ રહ્યા અહીંયા દુલ્હો અહીંયા દુલ્હન આખો મંડપ આખું બધું એમ રેડી કરેલું છે કારણ કે આ સ્પેશિયલ મેરેજની જ વસ્તુ છે મેરેજમાં જ આ પહેરીને જ મેરેજનું હોય એટલે ઓકે તો હવે જોઈએ અલગ અલગ હા और यहाँ पे अभी हमने फर्स्ट ये वाली ट्राई की है ઘર ચોળું છે ને हाँ તો હવે જોઈએ અલગ અલગ બીજી બધી સાડીઓ લાગે સાડીમાં મસ્ત લાગે અમારું
હવે મારું બોડી બનવા માંડ્યું છે. નહીં કોઈ કીધું ને કે પાયલ મેરે પછી રોજ સાડી પહેરવાની છે. હા, મેં કીધું ને હમણાં હજી સાંભળ્યું. એમ નહીં, હા. તમને બધાને ખબર જ છે કે મારી પાસે 10 જેવી સાડીઓ છે. તો વિશાલ કે 10 સાડી છે તારી પાસે બહુ છે. એટલી બધી મેં પણ કીધું એમ. પણ કાક હોય તો પહેરવી પડશે ને. હમણાં જો બેનના મેરેજમાં હતા તો કેમ મેં ફટફટ સાડીઓ પહેરી. હા, થઈ. પછી હમણાં મારા મંડપમાં છે, સાંજીમાં છે, એક નવું નવું હોય હા, પછી રાંધલ પહેરવા તેડે થાય ને. ત્યારે, લગ્ન લખે ત્યારે બધી સાડીઓ જ પહેરવાની હોય. હા, તો ત્યારે સાડીઓ પહેરીશ. ઓકે. અને મારી બેનને પૂછી કેવી લાગે દીદી? મસ્ત લાગે. મસ્ત લાગે. આ જીજાજીને અમે ખાસ લઈને આવ્યા છે ભેગા ચોઈસ હાટું. જીજાજી પણ હમણાં કઈ બોલતા ખબર નથી. પડે એને એને હારી જીજાજી કહે કે હું તો કપડું જોઈ દઉં ખાલી. ઈ વિરાલીને પહેરાવે તો હમણાં અમે તો વર્ક જોઈએ કેવું છે. હા, એમ નહીં, એને બેનને પહેરાવો તો હમણાં ઈ કહે કે હા. વિરાલી આ નહીં હાલે, આ નહીં હાલે. તો કહી દે કે બીજું આ લઈ લે. પણ હમણાં એને શોપિંગ સ્ટોપ છે, ઓલરેડી એને કરેલી છે શોપિંગ, એટલે આજે એટલે નથી હું લેતા. ત્યાં ઈચ્છા જ નથી જાતી બાજુ. પેટને હું એમ કહું, હાડી ગમે છે. અને અમારે તો તમને બધાને ખબર જ છે, આપણે તો લેવાનું જ છે. હા, તો ચાલો હજી બીજી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ છે વેસ્ટર્ન વેર માં ને એમાં, એ બધી જોઈએ. ઓકે. पे ये दूसरी वाली हम देख रहे हैं जो कि हमें पसंद आई है. બહુ હેવી છે હો પહેલા તો. લગ્નમાં એટલે એવી તો હોય જ ને. ये नहीं એમ નહીં, હાડી જોશો કે તમે પછી પાયલ પ્રાઇસ કે તો આની કાંઈ પ્રાઇઝ એવી છે. હાડીનો વજન તમને હેવી લાગે છે કે વજન તો ઉપાડ્યો જ નથી હજી મેં, પણ મને એવું લાગ્યું કે એના ભાવ પૈસા વધારે છે એના એમ. આવું તો છે જ ભાઈ. તો બહુ મસ્ત મસ્ત કલર છે આની અંદર. સ્કાય છે, પછી ગ્રીન છે, એટલે આમાં ઓપોઝિટ કલર છે. વિશાલ આખી સાડી આવી આવે અને એનો પલ્લુ ને ઈ આ રીતનો આવશે. બરોબર. હા, હા. અને એક આ અમને બહુ જોરદાર કલર ગમ્યો છે, કારણ કે આપણે દીદીના હા. લગ્ન લેખા હતા ને હા. ત્યારે મેં પહેર્યો તો ખબર, આ કલર ને બધાને બહુ ગમ્યો હતો. હા. એટલે જોરદાર કલર દેખાય ને પહેરીએ એટલે એકદમ રીચ લુક આપે. હમ. હે ને દીદી? આ કલર બધા કરતા ઈ કલર જોરદાર દેખાય છે. હવે જોઈએ, એક આ ગમે છે, એક આ ગમે છે અને એક આ ગમે છે. કરીએ ફાઇનલ, બરોબર ને? 3 માંથી ફાઇનલ કરીએ, પછી જે ફાઇનલ ડિસિઝન હશે એ તમને બધાને છાપના સમય દેખાડવામાં આવશે. એટલે તમને કઈ ગઈ ઈ તો કયો આખા બધા થપ્પામાંથી? એક આઈ મસ્ત છે અને આઈ મસ્ત છે. તો વિશાલજી આમાં જો બે અહીંયા ગમી છે ને હજી બીજી બધી આવે છે. બહુ બધી અલગ અલગ થપ્પા છે. હવે જોઈએ છીએ અલગ અલગ. તો એ જ ને. આકાશ જીજુ તો ઉપર જ જોયા કરે છે, મારી બેનને કઈ લઈ દે. બધી શૂટ થઈ જાય. ત્યાં અલગ અલગ ઘણી બધી ડિઝાઇન્સ છે, તો હવે ધીમે ધીમે જોઈએ. યેલો બહુ મસ્ત લાગે જો. हाँ, येलो रही ना ये येलो ऑफ वाइट बदी में सूट टाइप. और यहाँ पे वापिस अभी दूसरी देख रहे हैं हम. આ કેવી લાગે છે? આખું ડિઝાઇનર પીસ છે. સિંગલ કોન્સેપ્ટ છે, સિંગલ ડિઝાઇન. આનો બ્લાઉઝ સરસ છે, આ કપડું જ મસ્ત આવે. હા, હા. આ પહેલી મસ્ત રીતે કાપડ. સાડી ખોલી છે, બાકી આવી રીતે સાડી જ નહોતી ખોલી. હા, હા. આ બ્લાઉઝ આમાં છે ને બેટા બે બ્લાઉઝ છે. हाँ, જો, એક આ સાંભળી લો, પેલા એક આ જમાવાનું બ્લાઉઝ છે, એમાં બોર્ડર બેલ્ટ આવશે. એટલે એક બ્લાઉઝ એ બનાવવાનું અને એક આ હેન્ડ સ્ટીચનું આવે. સેમ આવું સ્લીવ માં વર્ક આવશે. આપણે બ્રાઇડલ ના બ્લાઉઝ નું કેવું હોય એ ટાઈપનું. फाइनली अभी हमारी साड़ियों का सिलेक्शन है. जो नहीं लेना था मतलब अलग अलग वेराइटीज इतनी ज्यादा मस्त चूज करके दी है. बहुत ऑल मस्त थैंक्स आई टू यू. થેન્ક યુ. લેવાનું જોઈએ ને. બહુ મસ્ત મસ્ત પસંદગી કરી છે. અને અહીંયા જો બે બેહી ગયા છે, થાકી ગયા છે. થાકી ગયા છે, કારણ કે એમનું બાકી છે. એમને મારા મેરેજ માટે જો કે લીધું છે, પણ એ ઓલમોસ્ટ બધાને અહીંયા રોટલો ખાવા ગયા હોય અહીંયા પહેરાઈ ત્યારે ગયું પહેરેલું હોય ને. તો એમ નહીં, પછી મારા ભાઈના લગ્ન હોય તો પછી હું તમારી પાસે ન લેવડાવું. નવું ન હોય તો ત્યાં હોય જ રાખવાનું. જે બે ભાઈના મેરેજ છે કા? એને તો ઓલું જ છે કે ગયા મહિને લગ્ન હતા ને આવતા મહિને 2-3 મહિના પછી એના ભાઈનું લગ્ન છે. પછી ત્યારે મારે નવું લેવાનું હોય. હા હા. ભાઈ આપણા દેવના ને એના મેરેજ હોય ને ત્યારે. અને મારે મારા ભાઈના લગ્ન હોય 3 મહિના પછી, તો હું ઓબ્વિયસલી નવું લે. ભલે ને અત્યારે ગમે એટલાની મને હાડી લઈ દીધો વિશાલે, તો એ મારા માટે જૂની જ થઈ જાય. તો તમારે પછી દુકાન ફેરવવી પડે. તો જબરદસ્ત શોપિંગ થઈ છે. કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને સાડીઓનું કલેક્શન કેવું ખરેખર લાગ્યું. બહુ મસ્ત સાડી આવી ગઈ છે. ખરેખર જે અને જે મતલબ જોતા હતા ને તો કે મન જ નહોતું લાગતું મારું. અને આમ બીજી જોતી હતી ને આપણે એવી જ મળી ગઈ છે, આપણી ચોઈસની જ મળી ગઈ છે. હા, હવે જ્યારે છાપ ડેકોરેટ થશે મારી મંડપમાં આવશે એટલે તમને બધાને દેખાડવામાં આવશે એનો ફૂલ લુક. અને ઈ પછી હું પહેરીશ ને, સાબનો આપણે સ્પેશિયલ વિડિયો મૂકશું. યસ, અને ઈ હું જ્યારે પહેરીશ ને ત્યારે તો જોરદાર લાગશે તમને બધાને. તો હજી બધાના મેચિંગ ચૂડલાઈ લેવાના છે. શું? ઉજલા. કેવું આંબળી ગયા.
તો બેંગલ્સ ને બધું લેવાના છીએ હજી, તો એ બધું ધીમે ધીમે કરશો નહીં વિશાલ? એક બીજી શોપ પર જઈએ છીએ, હમણાં બતાવીએ. બતાવીએ તમને બધું અલગ અલગ. ये वाला विशाल बोल रहे कि अनारकली बेन तो क्या नानपण में પહેરતા કા દીદી? હા નાના પેલા ફ્રોક કે તો ફ્રોક મેં કીધું એ ઢીંગલી જેવી લાગતી એ પહેરતી ને ફ્રોક. અને મારી બેન આમાં કદ કારીગરી હોત કરી હતી પાછી. અરે ઈ તો મેં કોટન લીધો તો હા. બુટા આવડા તો વર્ક કરીને આવડા ઘેરા ફરતું વર્ક કરે રાખે. ડાયમંડનો. તાલે હારી દે આમાં નાવો એ ઓ રે કલર જ નહીં. हाँ हाँ, तो ये वाला कलर जो है वो हमें अच्छा लगा है. મસ્ત લાગે પણ લૂઝ થાય છે ને થોડું. છે મસ્ત. હા. તારી સાઈઝ આ મોટી હોય એવું લાગે છે હે ને? હા. કલર બાકી મસ્ત દેખાય છે. ઓકે ઓકે તો જોઈએ અલગ અલગ. લાગે છે મસ્ત તને. ખરેખર હા લાગે છે ને મસ્ત. આ જોરદાર લાગે લે હું ના બોલું પાડી યેલો નથી લેવાનો હવે વિશાલ ને જીજુ કે ટ્રાય કર તું. વાહ, કેટલી મસ્ત લાગે જોરદાર છે. લાગે છે સાચું હા રેડી બહુ મસ્ત લાગે છે. નહોતી કરતી જીજુ કે ટ્રાય કરી કે કલર જાહે તારી ઉપર. મસ્ત લાગે છે યેલો વાહ, નથી કેટલું છે લેવાનો. heavy એટલું લાગે છે. તાર પાસે યેલો તો ઘણા છે ક્યાંક ગયા હોય તો મસ્ત લાગે આમ થોડું હેવી લાગે આમ દુપટ્ટો લાગે હાથવાનો નહીં કઈ કાંઈ નહીં એકદમ પીલા આમ કરેલો જ. જોઈએ હવે એ અથવા આમાંથી બે માંથી એક રાખીએ આપણે. આ દુપટ્ટો છે ને અલગ છે ને હા આમ આમ આમે સારો લાગે. આમ જ પહેરવાનો છે ને હા લાગે છે હવે ને? મસ્ત લાગે મસ્ત આપણે દેખાય ડન છે. કરવા આપણે આ ડન કરવા મસ્ત દેખાડું. રાખીએ તો બરોબર. हाँ यस. હા तो बताना आप सब कमेंट में कि आपको कैसा लगा सारा आउटफिट, क्योंकि अलग अलग चुन चुन के सारे लोग दिला रहे हैं हमें. अलग अलग मस्त मतलब अच्छा है. दोनों ही, हाँ. ये दोनों ही चुन चुन के अलग अलग दिला रहे हैं. સારું છે બંને જોડે છે આજે. यस, वो मस्त देखाई जो खरेखर. जोरदार पीस है चलो तो अभी कुछ देखना वेखना है नहीं, फाइनल करते हैं. फाइनल करते ओके. हैं और आप सभी को दिखाते हैं. तो यहाँ पे ये वाला एकदम यूनिक जोरदार दीदी खरेखर वो मस्त है. કાપડ તો જો કેવું મસ્ત. વિશાલ આમાં હવે આમાં ઢીંગલી જેવી લાગશે હા ફ્રોક જેવું છે રિયલમાં કોણ હતી ફર્સ્ટ ટાઈમ સરસ છે અને સ્લીવ એટલી જોરદાર છે, વર્ક આખું છે વિશુ. ખરેખર વિડીયોની અંદર મારી અને જેવી પેટર્ન હમણાં મેં કરાવી ને હા. એવી કેડિયા ટાઈપની પેટર્ન માય કોણ છે વાહ. પીસ જોરદાર છે બાકી આપણે છે. બહુ મસ્ત લાગે છે. આવી સાડી ચૂઝ કરતા હતા હા. પછી નો કરી તો એના બદલે ડ્રેસ મળી ગયો. હા ડ્રેસ કરવા થાય દુપટ્ટો ય મસ્ત છે એકદમ. અને લાઈકરા લાગે કે નહીં? હા હો ધૂપછા વર્ક છે વિશુ, હા. ઈ કાપડ ઉપર છે. બહુ મસ્ત લાગે છે ભાઈ. હે ને આખું આ મંડપ ઉપર કરી ટાઈપનું જ છે. હા બહુ ઘેર નથી બહુ મસ્ત છે. સ્લીવ એટલી હેવી લાગે પાછી હામી. મોતી જે આવે ને વ્હાઈટ એની જગ્યાએ અંગુરના મોતીનું હેન્ડ ફિટ કરેલું જો જોરદાર પીસ છે, એક જ જોતા ગમી ગયો. વિશાલ કે ગમતું મળે એટલે રાજીની રેડ જોઈએ હજી હમણાં આ ઓરેન્જ બી બહુ મસ્ત લાગે છે. ઈ ટ્રાય કરું છું. હા. એવું સેમ દીદી વિરાલી દીદીને જ ખબર હા. એ જેને પહેર્યો તો ત્યારથી હું કહું છું હા કે દીદી જો મળે ને એને તો પહેરવા ઘસી નાખ્યો એ ડ્રેસ. હા હા હવે એક આ ટ્રાય કરીએ. હા, રાખ. ખબર આમાં ફૂલ. આ બી બહુ મસ્ત લાગે છે. અને આ છે આની નીચે છે ને બાંધણીનો સેમ પ્લાઝો છે અને હા, દુપટ્ટો છે. એકચ્યુઅલી માં Okay, હા. ઓલી કરો આપણે રેડ સાડી આપણે Oh, yes. હા કા બાંધણી આવું જ છે ને આપણે કા? એ હા તો બાંધણી જ હા, લીધી. તો આને હોલ્ડ ઉપર જવા દે અત્યારે. અમારું પેમેન્ટ હોલ્ડ ઉપર વહી ગયું ને. આ ખાલી ઉપર છે તો મસ્ત. રિયલી યુનિક અત્યારે એને છે પેન્ડિંગ ઈ રાખી. વિશાલ હા. આ ને આ બે હું તમને જે આપું રોયલ અહીંયા જે વસ્તુ હમણાં આપે ને આપણને એ રાખી આપણે. फाइनली अभी हमारी सारी शॉपिंग आज कंप्लीट हो गई है सेटिस्फेक्शन वाली, जो कि स्पेशली इन दिनों की वजह से हुई है, जो कि लेकिन पायल क्या होता है, छाप की खरीदी होती है ना वो सेटिस्फेक्शन वाली वाली ही होती है. क्योंकि उसमें प्राइस नहीं देखी जाती
સહી કે Actually point. નહીં બધું બહુ ભારે લીધું 8,000 નું હોય 7,000 નું વિશાલને પ્રાઇસ જો ને વિશાલને મને એમ થયું જમવાનું નહીં ભાવે એને બધું બહુ ભારે લીધું અને ભારે નહીં ભારે અમે વિરાલીને જ્યારે લઈને ગયા ને છાપ માટેની ખરીદી તો વસ્તુ બધી ચૂઝ કરતા નહીં 7,000 રૂપિયા હા ઈ કે આવે સારું આપણે આજ પણ હું ના પાડું ને મેં કીધું, આટલું બધું મોંઘું નથી લેવું. મારી સાસુ દીદી કે તારે એક જ વાર મોકો મળે આ લેવાનો. સાચી વાત છે, દીદી. અને મેરે પછી નવા બધા તારે હજી રોટલા problem ખાવા નથી ને જવું હોય. ના રે એટલે તો પાયલ પહેલા બોલી કે સેટિસ્ફેક્શન વાળી એમ નવા એટલે રોટલા ખાવા જવું એટલે બધા heavy dress ને બધું પહેરવું પડે. હા. એટલે કે તું એવી લઈ ગઈ પછી તારા પછી તું ક્યારે નહીં લઈને ક્યારે સાચી વાત પહેરી છે નહીં દીદી. એટલા માટે. હમણાં જો મામાજીને રોટલો ખાવા જવાનું થયું કંઈક હેવી હોય તો પહેરીને હા, જવાય. એટલે. અને એવું છે કે સ્ટાર્ટિંગમાં શું છે કે આપણે થોડો વટ પાડવાનો વટ પાડવાનો, નવા નવા બધા નવા નવા વરઘોડીઓ એટલે બધા બધા જોવે જો હોવ જ નવી હોવ જ નવી હોવ જ નવી. બાકી નવું નવું બધા ખાતી પહેરશે એટલે જ એટલા આમ માટે નવું લઈ message લીધા થી અત્યારે રહેવા હાથ નવા નવા કે લગન પહેલા 3 લગન પાંચ પછી 3 પાંચ સાતે કાઈ નહીં ઓલો બીજો ઓલો લીધો બ્લુ બુદ્ધામાંથી પછી હું તમારી માટે 2 નવા લઈ આવી મુંબઈથી હા એ છે તો આ તો પછી મુંબઈથી ખરીદી આવે છે અરે અરે વાહ અમાર સરજી હાટુ સરપ્રાઈઝ આપે ભાઈ સરસ સરસ તો સારું. પેટમાં ભૂખ લાગી છે બહુ હવે ભૂખ લાગી જીજુ હવે એમને અત્યારે પાણીપુરી આપણે બે ભાઈ બહેન હવે ખરેખર નસીબમાં નથી હવે આ લોકોને કીધા વગર આપણે બે ભાઈ બહેન જાવ દર્શકભાઈ કિંજલબેન ની આવ્યા ને તો અમે નક્કી કર્યું કે પાણીપુરી ખાવા જ આવી છે છેક ત્યાં પહોંચ્યા ને તો 5:30 તે બંધ હતું. દેવા નીકળ્યા એકવાર રિટર્ન માં એટલે આને પાછો એક તો બંધ જમવાનો એવો ટાઈમ કાક હતો તો ભાઈ બહેન હારે હોય છે ને એટલે નથી આપણે ભેગું થતા આપણે ભાઈ બહેન ને આજે ભેગું નહીં થાય આ તો ઘરે જ જમવું જોઈશે ને આ તો ઘરે ઓળો હે ગોર હે અને બાજરાનો રોટલો હે આટલું છે જોડે આજે. ઓખાણો અને મારું અથાણું મસ્ત આજ તો મજા પડી જાય છે અમારી ઘરે બી બાય ધ વે ઓળો છે તો પછી એક કામ કરીને વિશાલને લઈ જાય ને તો ભાઈ ત્યાં તારે બધું કામ પણ ફિનિશ થઈ જાય હા ઈ જો તમારે આવું હોય તો તમને ય ઓળો મળશે તમને મારા હાથનો ઓળો મળશે આજે વાત તારી ભાઈ. તો આજે ઓપ્શન છે મમ્મી કે પાયલ કોણ જો ચલો ભાઈ યહાં બે પર બાજુ હે આયાથી મારે select એને કરો. ઘરે મૂકવા જવાની ને એટલે જોયું હવે ઓળો ક્યારે પછી હવે ત્યાંથી ડિસાઈડ થાય છે કારણ કે ભૂખ ઓલરેડી લાગી છે ને ઘરે ત્યાં છે મારે કલાક દોઢ કલાક થાય છે અને ઘરે ત્યાં છે એટલે વિચારીને કેવું કલાક દોઢ પડે કલાક હજી તો હું દાદા ઓળો લેવા બનાવીને જાય ઊંધિયું. ઓળો છે ઊંધી હોય તો 5 કલાક 5 કલાક પણ ગઈ ને ઓળામાં 1 કલાક દોઢ કલાક હોય તો ઊંધામાં કેટલી કલાક તો થાય? ઓલાની પાણીપુરી ખાઈ લઉં તો મિલનની પાણીપુરી ખાધા હવે આ તો ના નક્કી ના આપણે સ્પીડ કર્યું તો ખાતા તમે હારે આવીએ. આવીશો ને તમે ગાયકા સુધારજો હું ગાયકા વધારવા માંડીશ વાંધો નહીં હાલો ના એ તો હેલ્પ કરવી જોઈએ એટલે ભાઈ જ ને. સારી વાત છે હે ને વિરાલી હું ઘણી વાર વિરાલી હેલ્પ કરું છું એમ તો જો અમારી થોડી બહુ વસ્તુ આપી દીધી છે અમને થોડી બહુ છે ઈ પછીના ફેરવા લેવાની છે કાલે ફિટિંગ મતલબ કે અત્યારે વસ્તુ કોઈ વસ્તુ જોડે નથી બધી વસ્તુ ફિટિંગમાં Fitting માં જ છે બધી. અલ્ટરનેટ માટે છે એટલા માટે એટલે ચલો ચલો અમારી બેન ભૂખ લેવા લાગી આપણે ફરી મળીશું એનું તો હજુ કઈ થયું જ નથી નક્કી. મારી બેન બધું અને આમ લંઘાઈ ગયું છે મને સમજો અત્યારે જોડે જોડે જોવાઈ ગયું છે એની વસ્તુ ક્યાં છે એટલે જ્યાં એને છે નથી ને ને માર્કેટ એને રિસર્ચ એને માર્કેટ Market research કરી નાખ્યું છે. કેટલું કેટલા પ્રાઇસ સુધીમાં આવે છે મને માર્કેટમાં મળી શું જશે. નવું આવ્યું છે હા હા એટલે સારું ચલો હવે ચાલો નીકળીએ તને હું મૂકી જાઉં ઘરે ચાલો. પછી હું જાઉં બરોબર બાય બાય દીદી બાય બાય